હેલો સ્ટુડન્ટ, આગળ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. ટ્રીક નંબર 4, સમાંતર પ્લેટ કેપેસિટરનું આપણે કેપેસિટન્સ શોધવાનું છે. તો એના માટે ફોર્મ્યુલા છે C બરાબર એપ્સિલોન 0 A ડિવાઇડેડ બાય D. એ છે કે બે પ્લેટોનું ક્ષેત્રફળ તમને આપેલું છે, એટલે કે દરેક પ્લેટનું જે ક્ષેત્રફળ હશે તે, અને D એ શું દર્શાવે છે તો કે બે સમાંતર પ્લેટો વચ્ચેનું અંતર બતાવે છે. અને એપ્સિલોન 0 એ આપણે લઈએ છીએ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે. તો એક પ્રશ્ન આપણને આપેલો છે અહીંયા, એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર આપણને આપેલું છે અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે. જો બે પ્લેટો વચ્ચે હવાનું માધ્યમ હોય તો તેનું કેપેસિટન્સ કેટલું થશે? તો અહીં એપ્સિલોન નોટ ની વેલ્યુ આપણને ખબર, હવાનું માધ્યમ હોય એટલા માટે આપણે અહીં એપ્સિલોન નોટ લખીએ છીએ. ઓકે, આપણે આગળ કેલ્ક્યુલેશન કરી દઈએ. એટલું ધ્યાન રાખવાનું કે તમને અંતર મિલીમીટરમાં આપ્યું હશે તો તમારે એને મીટરમાં કન્વર્ટ કરવું ફરજિયાત છે. તો C બરાબર આપણને આન્સર મળે છે 26.55 ગુણ્યા 10⁻12 ફેરાડ. 10⁻12 એટલે આપણે એને પીકો આપણે નામ આપીએ છીએ. તો આન્સર આવશે C બરાબર 26.55 પીકો ફેરાડ. હવે અંદર એવું કહે છે કે બે પ્લેટો વચ્ચે K બરાબર 4 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ ભરવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થશે? તો શું કરવાનું, જે પણ બી માધ્યમ લખ્યું હશે એને મલ્ટીપ્લાય આપણે આન્સર જોડે કરી દેવાનું. તો નવું કેપેસિટન્સ C ડેશ બરાબર શું મળે તો કે K એટલે કે 4 ગુણ્યા 26.55, એટલે કે તમે અંદર જે પણ બી માધ્યમ ભરો છો એનાથી કેપેસિટરનું કેપેસિટન્સ હંમેશા શું થાય, વધે. પહેલા આપણને કેટલું મળ્યું 26.55 અને આગળ આપણે ઉમેર્યું એટલે આપણને શું મળ્યું 106.2 પીકોફેરાડ મળ્યું. હવે બીજો એક પ્રશ્ન જોઈએ છે. એ પ્રશ્નના અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે. એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર D છે, તેનું હવામાં કેપેસિટન્સ C0 છે. એનો મતલબ શું થયો કે C0 બરાબર એપ્સિલોન 0 A ડિવાઇડેડ બાય D થશે. પ્લેટો વચ્ચેની જાડાઈ અહીં તમને આપેલી છે T બરાબર D/2. અંતર જે છે બે પ્લેટો વચ્ચેનું એનાથી અડધી એક જાડાઈ ધરાવતો અને K બરાબર 4 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો સ્લેબ આપણે વચ્ચે મૂકીએ છીએ. તો નવું કેપેસિટન્સ શું થાય? તો એના માટે સૂત્ર છે C બરાબર એપ્સિલોન 0 A ડિવાઇડેડ બાય D માઇનસ T પ્લસ T ડિવાઇડ બાય K. અહીંયા તમને T બરાબર આપ્યું છે D/2 અને K બરાબર 4 આપ્યો છે. તો તમારે આ સૂત્રની અંદર બધી વેલ્યુ આપણે મૂકીશું અને તમને આન્સર મળશે C બરાબર 8 ડિવાઇડેડ બાય 5 C નોટ. C નોટ આપણને ખબર છે એપ્સિલોન નોટ A ડિવાઇડેડ બાય D છે. તો એનો મતલબ શું થયો કે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકવાથી કેપેસિટન્સ હંમેશા વધે છે. તો કેટલા ગણું થયું? 1.6 ગણું વધે. ઓકે, થેન્ક યુ.